जय भारत डियर ऑल बच्चा पार्टी। तो लास्ट पार्ट में આપણે જે ગોલ્જી બોડી જે છે એટલે કે ગોલ્ગી કાય, ગોલ્ગી પ્રસાધન, ડાલ્ટન કોમ્પ્લેક્સ, લિપોકોન્ડ્રિયા, ઇડિયોઝોમ આ બધો જનો મતલબ એક જ થાય, બરાબર। અને એ ગોલ્જી બોડી જે છે અથવા તો ગોલ્ગી બોડી જે છે એનું આપણે બેઝિક ડિટેલ છે જોયેલી। હવે આપણે જોઈ રહ્યા છીએ કે ગોલ્જી બોડી જે છે એ ગોલ્જી બોડીના એલિમેન્ટ્સ એટલે એના કમ્પોનન્ટ્સ કયા કયા છે અને ગોલ્જી બોડી જે છે એ કયા કયા કાર્ય સાથે સંકલિત છે। તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ। સૌપ્રથમ આપણે વાત કરીએ ગોલ્જી બોડી ઇઝ મેડ અપ ઓફ 3 એલિમેન્ટ્સ એટલે કે 3 ઘટકો દ્વારા શું બને છે ગોલ્જી બોડી છે એ બને છે। એમાં પહેલું જે છે દેટ ઇઝ સિસ્ટરની। હવે આ જે પટ્ટીઓ જે મેં બનાવી છે એ બધી શું છે સિસ્ટરની, બરાબર। તો આ જે ચપટી પટ્ટીઓ જેવો જે ભાગ છે ઇટ ઇઝ નથિંગ બટ ધ સિસ્ટરની। એ શું છે સિસ્ટરની। અને એ સિસ્ટરની જે છે એ ફોર્મ કેવી રીતે થઈ તો કે આ વેસિકલ્સથી। અને આ બધા વેસિકલ્સ જે છે એ વેસિકલ્સ શેના દ્વારા ડેવલપ થયા હતા તો કે RER દ્વારા। તો RER ના કયો ભાગ સિસ્ટરની વાળો જ હતો। તો એ બધા પાછા ભેગા થઈ ગયા અને પાછું શું બનાવ્યું તેને પટ્ટિકાઓ છે આવી બનાવી જેને આપણે શું કહેશું સિસ્ટરની, બરાબર છે। ઓકે, જો સિસ્ટરની આપણે વાત કરીએ એ એક્ઝેક્ટલી આવી રીતે છૂટી છૂટી નથી, કેટલીક જગ્યાએ કનેક્ટેડ છે જે ડિટેલ સ્ટ્રક્ચરમાં પછી જોઈએ છે। ધીઝ આર અનબ્રાન્ચેડ એટલે કે શાખાઓ નથી, અશાખિત સ્ટ્રક્ચર છે આ, બરાબર। એટલે કે અશાખિત ટ્યુબ્યુલર એટલે કે નલિકામય ભાગ છે જેની શાખાઓ છે નહીં, બરાબર છે। ચાલો, નંબર ઓફ સિસ્ટરની ઇન એનિમલ સેલ ઇઝ 3 to 12। અહીંયા મેં 3 દર્શાવી છે, બરાબર। આવી 3 થી 12 સિસ્ટરની જે છે એનું પાઇલિંગ એટલે કે થપ્પી જેવું રચના બનશે અને એના દ્વારા ગોલ્જી બોડી છે એનું નિર્માણ થશે। તો નંબર ઓફ સિસ્ટન ઇન એનિમલ સેલ કેટલી છે 3 થી 12 એન્ડ 10 to 20 ઇન પ્લાન્ટ એન્ડ યુગ્લિના, બરાબર। એટલે પ્લાન્ટ જે છે એ પ્લાન્ટની અંદર લગભગ કેટલી છે 10 થી 20। એટલે સ્વાભાવિકપણે પ્લાન્ટની અંદર આપણે એવું કહી શકીએ કે ગોલ્જી બોડી જે છે એની અંદર સિસ્ટરની સંખ્યા કેવી છે વધારે એઝ કમ્પેર ટુ એનિમલ સેલ। અને સાથે સાથે આપણે પાછું એક અલગથી પણ એક્ઝામ લીધું છે કયું યુગ્લિના છે લીધું। હવે યુગ્લિનાનું એક્ઝામ્પલ જે છે એટલા માટે લીધું કારણ કે યુગ્લિના જે છે એ આપણે એવું કહી શકીએ કે યુગ્લિના જ્યારે પ્રકાશની હાજરી હશે ત્યારે તે શું કરે છે પ્રકાશ સંશ્લેષણ કરે છે। અને એ સિવાય જે છે એ આપણે એવું બી કહી શકીએ કે એ રેડીમેડ બહારથી ખોરાક બી લે છે। એની ડિટેલ જે છે પાછી આપણે ક્લાસિફિકેશનની અંદર જોઈશું। એટલે બેઝિકલી એ આપણે એવું કહી શકીએ કે એ કનેક્ટિંગ લિંક છે એક ફોટોસિન્થેટિક ઓર્ગેનિઝમ અને એક નોન ફોટોસિન્થેટિક ઓર્ગેનિઝમની। ઓકે, ચાલો, ઓનલી વન સિસ્ટરના, બરાબર, સિસ્ટરની NEA એવું લખ્યું, NAE એટલે પ્લુરલ છે જાજી હોય તો, સિસ્ટરના એટલે શું થાય સિંગલ, બેક્ટેરિયમ એટલે એક થયું, બેક્ટેરિયા એટલે મેની થયું, બરાબર છે। તો ઓનલી વન સિસ્ટરના ઇઝ ફાઉન્ડ ઇન ગોલ્જી બોડી, ઓનલી વન સિસ્ટરના ઇઝ ફાઉન્ડ ઇન ગોલ્જી બોડી ઓફ ફંજાઈ। એટલે ફૂગ જે છે એ ફૂગના કોષોમાં રહેલી જે ગોલ્જી બોડી છે એમાં માત્ર એક જ સિસ્ટરની છે એ આવેલી હોય। તો એનિમલમાં 3 થી 12, પ્લાન્ટમાં 10 થી 20, પ્લાન્ટ અને યુગ્લિનામાં, અને ફંજાઈમાં માત્ર એક જ સિસ્ટરની આવેલી હોય। અને એવી ગોલ્જી બોડી જે છે એને આપણે શું કહેશું યુનિસિસ્ટર્નલ, બરાબર। એને શું કહેશું આપણે યુનિસિસ્ટર્નલ ગોલ્જી બોડી છે એ કહેશું। તો આ થઈ સિસ્ટર્નીની વાત, બરાબર। એ ઉપરાંત એન્ડ ઓફ સિસ્ટર્ની આર શોઝ સ્વોલન પાર્ટ એન્ડ આર નોન એઝ ગોલ્જીયન વેસિકલ્સ। હવે આ એક સિસ્ટરની છે। હવે એક સિસ્ટમમાં તમે જુઓ કે આ જે ભાગ છે એ કેવો ભાગ છે થોડોક ફૂલેલો ભાગ છે, બરાબર છે। એ ભાગ જે છે તેને આપણે શું કહેશું એ ભાગને આપણે કહેશું ગોલ્જીયન વેસિકલ છે। તો વેસિકલ જેવો જ ભાગ પણ કોનો ભાગ છે સિસ્ટરની, કઈ સિસ્ટરની ગોલ્જી બોડીની, એટલા માટે તેને શું કહેવાય ગોલ્જીયન વેસિકલ। તો જેમાં એક જ સિસ્ટરની હોય તેને યુનિસિસ્ટર્નલ કહેવાય। અને એ કેવો છે વાત કરીએ છીએ ફંજાઈની, એનિમલમાં કેટલી છે 3 થી 12, પ્લાન્ટ સેલમાં કેટલી છે 10 થી 20, યુગ્લિનામાં પણ કેટલી છે આશરે એટલી જ। અને જે સિસ્ટરનો જે છેડા પર ફૂલેલો જે ભાગ છે તેને આપણે શું કહેશું ગોલ્જીયન વેસિકલ્સ એટલે કે ગોલ્ગી બોડીના વેસિકલ્સ છે। ઓકે, બીજો જે પાર્ટ છે દેટ ઇઝ વેક્યુઓલ। જો વેક્યુઓલની વાત કરીએ, જો હવે મેં અહીંયા આખી આકૃતિ છે બનાવી નાખી છે, તો આ સિસ્ટરની છે, સિસ્ટરના છેડા ઉપર શું આવેલું છે ગોલ્જીયન વેસિકલ્સ। દરેક સિસ્ટરની એકબીજા સાથે કનેક્ટેડ છે કોના દ્વારા ઇન્ટરસિસ્ટર્નલ સેપ્ટમ દ્વારા। કોના દ્વારા ઇન્ટરસિસ્ટર્નલ સેપ્ટમ। તો જ એક દ્રવ્ય જે છે એ એક સિસ્ટરનીમાંથી બીજી સિસ્ટરનીમાં જઈ શકે। ઓકે, એ સિવાય ક્રમિક સિસ્ટરની વચ્ચે શું છે સ્પેસ, તેને શું કહેવાય ઇન્ટરસિસ્ટર્નલ સ્પેસ, બરાબર છે। તો આ બધા ભાગ છે ઇન્ટરસિસ્ટર્નલ સ્પેસ છે અને આ જે હોરિઝોન્ટલ લાઇન છે એ શું છે ઇન્ટરસિસ્ટર્નલ સેપ્ટમ છે। ઓકે,
હવે તમે જુઓ કે આ સિસ્ટમની આ ભાગ તરફથી ડેવલપ થઈ, બરાબર. એટલે વાસ્તવિક રીતે આ ભાગ જે છે ત્યાં આગળ શું આવેલું હોય તો કે આ ભાગ જે છે ત્યાં આગળ આવેલું હોય ન્યુક્લિયર મેમ્બ્રેન. આ બેવડા પટલમય ભાગ જે છે એ શું છે? ન્યુક્લિયર મેમ્બ્રેન છે. ન્યુક્લિયર મેમ્બ્રેન તરફનો જે સિસ્ટર્નીનો પાર્ટ છે તે કેવો છે? કોન્વેક્સ પાર્ટ. એને શું કહીએ છીએ? સિસ ફેઝ. એને શું કહીએ છીએ? ફોર્મેટિવ ફેઝ. કારણ કે અહીંથી ગોલ્જી બોડીનું ફોર્મેશન છે શરૂ થયું. અને બીજો ભાગ તે કેવો કઈ તરફ રહે છે? પ્લાઝમા મેમ્બ્રેન તરફ, બરાબર. એટલે બીજો જે છેડો છે એ કઈ તરફ રહે છે? પ્લાઝમા મેમ્બ્રેન તરફ. અને પ્લાઝમા મેમ્બ્રેન તરફનો જે છેડો છે એ કેવો છે? કોન્કેવ પાર્ટ. એને શું કહેવાય? ટ્રાન્સ ફેઝ. એને શું કહેવાય? મેચ્યોરેશન ફેઝ. કારણ કે અહીંથી જે રિલીઝ થાય છે એ અહીંથી રિલીઝ થશે શું? તો કે અહીં આ વિસ્તારમાંથી રિલીઝ થશે મોટા આવા વેક્યુઓલ. શું રિલીઝ થશે? મોટા વેક્યુઓલ છે રિલીઝ થશે. અને આ વેક્યુઓલ જે છે એને તમે હવે પ્રાઇમરી લાઇસોસોમ પણ કહી શકો. તો આપણે પહેલા વાત કરીએ છીએ કોની? વેક્યુઓલની. ઓકે, દે આર લાર્જ એન્ડ સ્ફેરિકલ. વેક્યુઓલ જે છે કેવા છે? લાર્જ છે અને કેવા છે? ગોળાકાર, મોટા અને ગોળાકાર છે, બરાબર છે. એ ઉપરાંત જો વાત કરીએ એની સાઇઝની, ડાયામીટર ઇઝ અબાઉટ 600 એંગસ્ટ્રોમ. એનું જે ડાયામીટર જે છે, વ્યાસ, એ લગભગ કેટલો છે? 600 એંગસ્ટ્રોમ જેટલો. દે આર મેઇનલી ફાઉન્ડ ટુવર્ડ્સ ધ ટ્રાન્સફેઝ. જો ક્યાં આગળ છે વેક્યુઓલ? ટુવર્ડ્સ ધ ટ્રાન્સફેઝ, બરાબર છે. ટુવર્ડ્સ ધ સિસ ફેઝ શું હોય? વેસિકલ્સ હોય. ટુવર્ડ્સ ધ ટ્રાન્સફેઝ શું હોય? વેક્યુઓલ હોય. વેક્યુઓલ છે બહુ મોટા છે વેસિકલ્સ કરતા, ઓલમોસ્ટ 10 ગણી એની સાઇઝ છે, બરાબર. ઓકે, ત્રીજો જે પાર્ટ છે દેટ ઇઝ વેસિકલ્સ, બરાબર. હવે આપણે વાત કરીએ છીએ પુટિકાઓની. ધીઝ આર સ્મોલ સ્ફેરિકલ અબાઉટ 40 એંગસ્ટ્રોમ. અહીંયા જો આપણે કેટલા લખ્યા હતા? 600. આ કેટલા છે? 40 એંગસ્ટ્રોમ, બરાબર. એટલે લગભગ 10 ગણી એની સાઇઝ થઈ. તો વેસિકલ્સ જે છે એનો ડાયામીટર કેટલો છે? 40 એંગસ્ટ્રોમ આસપાસ છે. ઓકે, દે આર મેઇનલી ફાઉન્ડ ઓન અ સિસ ફેઝ ઓફ ગોલ્જી બોડી. ગોલ્જી બોડીના કયા ફેઝ તરફ છે? સિસ ફેઝ તરફ. જેમ છે સિસ ફેઝ તરફ વધારે શું હશે? વેસિકલ્સ. અને ટ્રાન્સ ફેઝ તરફ વધારે શું હશે? વેક્યુઓલ. વેક્યુઓલમાં આપણે એવું કહી શકીએ કે જે તે દ્રવ્યનું કમ્પ્લીટ મોડિફિકેશન થઈ ચૂક્યું છે. એટલે જે તે દ્રવ્ય એના જટિલ બંધારણમાં છે, બરાબર. ક્વાટર્નરી ફોર્મમાં, ચતુર્થ બંધારણમાં. ઓકે, ત્યાર પછી આ 3 કમ્પાર્ટમેન્ટ છે તમને સમજાઈ ગયા હશે. કમ્પોનન્ટ, સોરી, કયા કયા 3 કમ્પોનન્ટ્સ જોયા આપણે? આપણે 3 કમ્પોનન્ટ્સમાં સિસ્ટરની જોયું, પછી આપણે જોયા વેસિકલ્સ અને પછી આપણે જોયા વેક્યુઓલ. 3 ભાગો છે જોયા. વેસિકલ્સ ટુવર્ડ્સ ધ ન્યુક્લિયર મેમ્બ્રેન છે રહેશે. હજી આપણે એક બધી આકૃતિ જોઈ હોય તો જોઈ લઈએ, બરાબર છે. અને વેક્યુઓલ જે છે એ ટુવર્ડ્સ ક્યાં રહેશે? પ્લાઝમા મેમ્બ્રેન તરફ રહેશે, બરાબર. ચાલો, તો આ ગોલ્જી બોડીની આપણે પ્રાથમિક માહિતી અને એના 3 કમ્પોનન્ટની આપણે વાત છે કરી. હવે જે આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ ગોલ્જી બોડીના ફંક્શન્સ, બરાબર છે. ચાલો, એટલે ગોલ્જી બોડી જે છે એ કયા કયા કાર્યો સાથે સંકલિત છે, બરાબર, એની જો આપણે વાત કરીએ તો પહેલું તો સિક્રીશન. ગોલ્જી બોડી જે છે એ સ્ત્રાવના કાર્ય સાથે સંકળાયેલી છે અને એને કારણે જ જે કોષો એક્ટિવલી સક્રિય રીતે સ્ત્રાવી કોષો છે એની અંદર ગોલ્જી બોડી જે છે એ વધારે પ્રમાણમાં હશે. બીજી વાત કરીએ તો સિક્રીશન ઓફ હોર્મોન લાઈક થાઇરોક્સિન. હવે થાઇરોક્સિન જે છે એ થાઇરોક્સિનનો સ્ત્રાવ કઈ ગ્લેન્ડમાંથી થાય તો કે એ થાય થાઇરોઇડ ગ્લેન્ડમાંથી. કઈ ગ્લેન્ડમાંથી? થાઇરોઇડ ગ્લેન્ડ. અને થાઇરોઇડ ગ્લેન્ડ જે છે એ કઈ જગ્યાએ આવેલી હોય તો કે આપણા આ છાતીના ઉપરના ભાગમાં અથવા ગળાના બેઝવાળા પ્રદેશની અંદર થાઇરોઇડ ગ્લેન્ડ આવેલી હોય જે થાઇરોક્સિનનો સ્ત્રાવ કરે. અને આ મેટાબોલિક હોર્મોન છે. થાઇરોઇડ ગ્લેન્ડનું બહુ અગત્યતા છે કારણ કે એ સીધા કાર્બોહાઈડ્રેટ મેટાબોલિઝમ એટલે કે કાર્બોદિતની ચયાપચયિક પ્રક્રિયા સાથે સંકળાયેલું છે, બરાબર. ગ્રોથનો આધાર આના ઉપર રહેલો છે. ચાલો, તો થાઇરોક્સિન જે છે એનું સિક્રીશન કોણ કરે છે? ગોલ્જી બોડી કરે છે. એટલે એ અગત્યની રચના થઈ. ફોર્મેશન ઓફ સેલ પ્લેટ. સેલ પ્લેટ ફોર્મેશન જે છે એટ ધ ટાઈમ ઓફ સેલ ડિવિઝન. હવે સેલ પ્લેટ છે એ શેમાં બને? સેલ પ્લેટ છે એ માત્ર વનસ્પતિ કોષમાં જ બને. અને સેલ પ્લેટ કેવી રીતે બને એ પણ આપણે જોઈ ગયા છીએ કે દાખલા તરીકે એવું સમજી લો કે આ વનસ્પતિ કોષ છે, આ ત્રીજી ચોથી વખત આપણે બનાવીએ છીએ. બંને તરફ શું છે? ન્યુક્લિયસ છે. અને વચ્ચે શું બનશે? મધ્યપટલ છે બનશે. એ મધ્યપટલ જે છે એ કોના દ્વારા બનશે તો કે ફ્રેગ્મોપ્લાસ્ટ દ્વારા બનશે. અને એ ફ્રેગ્મોપ્લાસ્ટ એ વાસ્તવિક રીતે શું છે તો કે ઈઆર અને ગોલ્જી બોડી એટલે કે અંતઃકોષીય જાળ અને ગોલ્જી બોડીના શું છે? ટુકડાઓ. મેં ત્યારે પણ કીધેલું જ્યારે આપણે ઈઆરનું ફંક્શન જોતા હતા ત્યારે ઈઆરના ફંક્શનમાં તે સેલ પ્લેટ આવે અને ગોલ્જી બોડીના ફંક્શનમાં બી સેલ પ્લેટ આવે કારણ કે સેલ પ્લેટ બને છે જ આ બંને દ્વારા.
એ બંને પછી કેલ્શિયમ પેક્ટેટનો સ્ત્રાવ કરશે અને મિડલ લેમેલા એટલે મધ્ય પટલ બનશે. પછી એ બંને તરફથી શું આવશે? સાયટોપ્લાઝમ તરફથી હેમિસેલ્યુલોઝનો સ્ત્રાવ થશે અને શું બનશે? પ્રાથમિક કોષ દિવાલ, એ પણ કન્ટિન્યુઅસ છે. પછી શેનો સ્ત્રાવ થશે? સેલ્યુલોઝનો સ્ત્રાવ થશે અને શું બનશે? દ્વિતીય કોષ દિવાલ. પણ એ કોન્સ્ટન્ટ બનશે નહીં, વચ્ચે ગેપ છૂટી જશે અને ગેપ છૂટી જશે એ ભાગ છે કયો હશે? પ્લાઝ્મોડેસ્માટા એટલે કે કોષરસીય તંતુ. એ આપણે જોઈ ગયા છીએ. ચાલો, તો ત્યાર પછીનું ફંક્શન ફોર્મેશન ઓફ પેપ્ટિક મટીરિયલ ઓફ સેલ વોલ. હવે સેલ વોલનું પેપ્ટિક મટીરિયલ છે કયું છે? મિડલ લેમેલા. અને મિડલ લેમેલા જે છે એ વાસ્તવિક રીતે શેનું બનેલું છે? કેલ્શિયમ એન્ડ મેગ્નેશિયમ પેક્ટેટનું. દે આર ધ પેક્ટેટ ઓફ કેલ્શિયમ એન્ડ મેગ્નેશિયમ. એના દ્વારા મિડલ લેમેલા છે બને છે, બરાબર. પણ એ મિડલ લેમેલાનો સ્ત્રાવ જે છે કેલ્શિયમ મેગ્નેશિયમનો સ્ત્રાવ એ કોણ કરે છે? ફ્રેગ્મોપ્લાસ્ટ કરે છે. અને ફ્રેગ્મોપ્લાસ્ટ શેનું બનેલું છે? ગોલ્જી બોડી ને ઈઆર બંનેનું બનેલું છે, બરાબર. એક્રોઝોમ હજી હમણાં જ આપણે જોઈ ગયા. એક્રોઝોમ છે શું છે? તો કે સ્પર્મનો એટલે કે શુક્રકોષનો સૌથી ઉપરનો ભાગ, બરાબર. એ એક્રોઝોમ જે છે સ્પર્મનો એ પણ એની અંદર એ ભાગ કોના દ્વારા બને છે? ગોલ્જી બોડી દ્વારા બને છે. અને એની અંદર શું રહેલા છે? ડાયજેસ્ટિવ એન્ઝાઇમ, જે એગનું બહારનું એટલે કે અંડકોષનું બહારનું લેયર જે છે તેને શું કરે છે? ડાયજેસ્ટ. હવે ડાયજેસ્ટ ક્યારે કરી શકતા હોય? કારણ કે તેની અંદર શું રહેલા હોય? ડાયજેસ્ટિવ એન્ઝાઇમ એટલે કે પાચક ઉત્સેચકો રહેલા હોય એટલા માટે, બરાબર. તો એક્રોઝોમ એ પણ મેં આગળના લેક્ચરમાં તમને સમજાવ્યું છે. એક્રોઝોમ એટલે શુકાગ્ર, શુક્રકોષનો અગ્રભાગ જે શુક્રકોષના હેડ રિજિયનમાં આવેલું હોય. બે અગત્યની રચના છે હેડ રિજિયનમાં, એક એક્રોઝોમ અને એક ન્યુક્લિયસ. જે ન્યુક્લિયસ કેટલા રંગસૂત્ર ધરાવતું છે? 23. તો આવો પાર્ટ છે. તો આ ઉપર એક્રોઝોમ છે એ શું કરશે? તો કે અંડકોષની દિવાલને ઓગાળી દેશે અથવા તો ડાયજેસ્ટ કરી દેશે. અને પછી તરત જ એની અંદર રહેલું ન્યુક્લિયસ છે એ ટ્રાન્સફર થઈ જશે. શેની અંદર? અંડકોષમાં, બરાબર છે. તો એક્રોઝોમ જે છે એ પણ ગોલ્જી બોડી દ્વારા નિર્માણ પામે છે. ઇટ હેલ્પ્સ ઇન ફોર્મેશન ઓફ પ્રાઇમરી લાઇસોઝોમ. એ પણ આપણે જોઈ ગયા કે વેક્યુઓલ જે છે એ ફોર્મ થાય. એ વેક્યુઓલ જે ફોર્મ થાય છે જેની અંદર એન્ઝાઇમ્સ છે બધા પ્રો એન્ઝાઇમ્સ છે. પ્રો એન્ઝાઇમ એટલે કેવા એન્ઝાઇમ? કે હજી એ એક્ટિવ નથી, એ ઇનએક્ટિવ ફોર્મમાં છે. એ એક્ટિવ ક્યારે થશે? તો કે જ્યારે એ લાઇસોઝોમ છે એની સાથે કોણ જોડાઈ જશે? ફૂડ વેક્યુઓલ, અન્નધાની જોડાશે ત્યારે એન્ઝાઇમ કેવા થશે? એક્ટિવ. પણ ત્યાં સુધી એ કેવા છે? એ ઇનએક્ટિવ છે. અને ત્યારે જ્યારે લાઇસોઝોમમાં ઇનએક્ટિવ એન્ઝાઇમ રહેલા હોય ત્યારે તેને શું કહેવાય? પ્રાઇમરી લાઇસોઝોમ. આ ડિટેલ પછી આપણે લાઇસોઝોમ અંગિકા જોઈશું, એમાં પણ પાછું ફરી વખત એક વખત આપણે ડિસ્કસ કરીશું. હેલ્પ્સ ઇન વાઇટલોજિનેસિસ. વાઇટલોજિનેસિસ એટલે શું થાય? યોક ફોર્મેશન. હવે યોક એટલે શું થાય? યોક એટલે થઈ જર્દી. હવે દાખલા તરીકે આપણે મનુષ્યના અંડકોષની વાત કરીએ તો મનુષ્યમાં ગર્ભ વિકાસ છે એ કેવો છે? અંતસ્થ ગર્ભ વિકાસ. એટલે માતાના ગર્ભની અંદર બાળક છે એનું નિર્માણ થાય છે અને પોષણ જે છે જરાયુના માધ્યમ દ્વારા માતાથી બાળકમાં જાય છે. પરંતુ એવા પ્રાણીઓ કે જેની અંદર ગર્ભ વિકાસ કેવો હોય? બાહ્ય. ઉદાહરણ તરીકે આપણે એવું કહી શકીએ કે ઓવીપેરસ એનિમલ્સ. ઓવીપેરસ એનિમલ્સ એટલે કેવા થાય? તો કે જે ઈંડા મૂકે છે તેવા, બરાબર. ઈંડા મૂકતાના જે સજીવો હોય એ સજીવોમાં તો માતા જે છે એ ગર્ભ વિકાસ પૂરો ન થાય ત્યાં સુધી બાળકને કોઈ દ્રવ્ય આપતી નથી. તો એણે એ એગની અંદર પૂરતું દ્રવ્ય છે એ જમા કરીને આપવું પડશે, બરાબર. તો જ્યારે એગ જે છે ડેવલપ થાય છે ત્યારે એની અંદર એક પ્રોસેસ થાય છે. એ પ્રોસેસને કહેવાય વાઇટેલોજિનેસિસ. શું કહેવાય તેને? વાઇટોલોજિનેસિસ એટલે કે યોક ફોર્મેશન. તમે મરઘીનું ઈંડું લો અને ઈંડાને તમે તોડો તો અંદર એક જે છે એ ઘેરો પીળા કલરનો ભાગ છે. એ શું છે? લિપિડવાળું કન્ટેન્ટ છે. અને એની આસપાસ જે છે એ થોડોક ટ્રાન્સપરન્ટ પાર્ટ છે. એ શું છે? પ્રોટીન છે. અને એ બધું શું છે? એ બધું જર્દી છે, બરાબર. તો જો ફલિત ઈંડું હોય તો એ ઈંડાને ગર્ભ વિકાસ માટે શું જરૂરિયાત પડશે? તો કે ગર્ભ વિકાસ માટે આ બધા દ્રવ્યોની જરૂરિયાત પડશે. કારણ કે ગર્ભ વિકાસ કેવો છે? બાહ્ય. તો જેની અંદર બાહ્ય ગર્ભ વિકાસ હોય એની અંદર એગ્સ જે છે કેવા હશે? ઇટ ઇઝ ફૂલ વિથ યોક એટલે ખૂબ એની અંદર જર્દી હશે. અને એ જર્દી બનાવવાની પ્રક્રિયા જે છે તેને શું કહેવાય? વાઇટેલોજિનેસિસ. ઓકે, એમાં પણ ગોલ્જી બોડી છે એ ભાગ ભજવે છે. ઓકે, ગોલ્જી બોડી ઇઝ ધ સાઇટ ઓફ, બહુ જ અગત્યનો મુદ્દો બચ્ચા પાટી આપણે ભણ્યા બી છે એક વખત. ગોલ્જી બોડી ઇઝ ધ સાઇટ ફોર ગ્લાયકોસિલેશન. શું લખ્યું છે? ગ્લાયકોસિલેશન. હવે ગ્લાયકોસિલેશન જે છે એટલે શું થશે? તો ગ્લાયકોસિલેશન ઇઝ ઇક્વલ ટુ, અહીંયા હું લખી નાખું છું, ગ્લાયકોસિલેશન એટલે કાર્બોહાઈડ્રેટ્સ, બરાબર. કાર્બોહાઈડ્રેટ્સ એટલે શું થાય? કાર્બોહાઈડ્રેટ્સ એટલે કાર્બોદિત, બરાબર. કાર્બોહાઈડ્રેટ્સ પ્લસ પ્રોટીન, બરાબર. તો કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન એ બંને જ્યારે ભેગા થાય અને આ બંનેમાંથી જ્યારે શું બનાવવામાં આવે?
ગ્લાયકો એટલે કે કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન એટલે શું બનાવવામાં આવે? ગ્લાયકોપ્રોટીન. બરાબર. હવે ગ્લાયકોપ્રોટીન છે એ પેલું કોષરસ પટલવાળું યાદ કરો. ગ્લાયકોપ્રોટીન જે છે ઇટ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધ રિકગ્નિશન ઓર આઈડેન્ટિફિકેશન. તો આ ગ્લાયકોપ્રોટીન બન્યું શેમાંથી? કાર્બોહાઈડ્રેટ્સ અને પ્રોટીનમાંથી, એટલે કે કાર્બોદિત અને પ્રોટીનમાંથી. તો એ જે પ્રક્રિયા છે તેને શું કહેવાય? ગ્લાયકોસિલેશન. અને એવી જ રીતે એક બીજી પ્રક્રિયા છે જેને આપણે શું કહીએ છીએ? ગ્લાયકોસિડેશન. બરાબર. બંનેમાં એલ અને ડી નો જ ફરક છે. ગ્લાયકોસિલેશન, ગ્લાયકોસિડેશન. ગ્લાયકોસિડેશનની જો વાત કરીએ તો ગ્લાયકોસિડેશન એટલે શું થશે? તો કે ગ્લાયકોસિડેશનની જો આપણે વાત કરીએ તો ગ્લાયકોસિડેશન ઇઝ ઇક્વલ ટુ શું થશે? અગેન આપણે કાર્બોહાઈડ્રેટ્સ તો લખવું જ પડશે, કારણ કે બંનેમાં શું છે? કાર્બોહાઈડ્રેટ્સ તો છે. કાર્બોહાઈડ્રેટ્સ પ્લસ અહીંયા પ્રોટીન હતું, અહીંયા શું હશે? લિપિડ. હવે કાર્બોહાઈડ્રેટ્સને જો લિપિડ ભેગા થાય તો તેમાંથી શું બનશે? ગ્લાયકોલિપિડ. અને ગ્લાયકોલિપિડ જે છે એનું કામ પણ આપણે પ્લાઝ્મા મેમ્બ્રેનમાં ભણી ગયા. એ શેના માટે છે? સ્ટ્રેન્થ આપવા માટે. એ શું છે? પ્રોટેક્ટિંગ લેયર છે. અને ગ્લાયકોપ્રોટીન શું છે? રિકગ્નિશન સાઇટ છે, આઈડેન્ટિફિકેશનની સાઇટ છે. અને એના દ્વારા આપણે MHC છે મેચ કરતા હતા. તો ગ્લાયકોપ્રોટીન બનવું કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીનમાંથી, દેટ ઇઝ કોલ્ડ ગ્લાયકોસિલેશન. અને ગ્લાયકોલિપિડ બનવું કાર્બોહાઈડ્રેટ અને લિપિડમાંથી, દેટ ઇઝ નોન એઝ ગ્લાયકોસિડેશન. અને આ બંને પ્રોસેસ શેની અંદર થાય? ગોલ્જી બોડીની અંદર થાય. બરાબર. અને પછી એ ત્યાં આગળ પટલ ઉપર છે એ દ્રવ્યો જે છે શિફ્ટ થશે. બરાબર. એટલે બધા જ પટલો આમ તમે જુઓ ને તો બધા જ પટેલો આપણે કીધું કે લિપિડ અને પ્રોટીનથી બનેલા છે. અને લિપિડ અને પ્રોટીન ક્યાં બને? તો કે RER ને SER. અને RER ને SER એ લિપિડ ને પ્રોટીન કોને આપે? તો કે ગોલ્જી બોડીને. બરાબર. ચાલો. ઇટ હેલ્પ્સ ઇન એબ્ઝોર્પ્શન ઓફ ફેટ. આ પણ અગત્યનો મુદ્દો જે ડાયજેશનવાળા ચેપ્ટરમાં આવશે. ઇટ હેલ્પ્સ ઇન એબ્ઝોર્પ્શન ઓફ ફેટ ઇન ઇન્ટેસ્ટિનલ સેલ. અહીંયા એક વસ્તુ છે આપણે ખાસ યાદ રાખવાની છે કે આપણે ખોરાકની અંદર 4 ઘટકો લઈએ છીએ. કાર્બનિક કમ્પાઉન્ડ જો આપણે જોઈએ તો કાર્બોહાઈડ્રેટ એટલે કે કાર્બોદિત, પછી લિપિડ, બરાબર, પછી પ્રોટીન અને પછી ન્યુક્લિક એસિડ. આમાંથી કાર્બોહાઈડ્રેટ, પ્રોટીનના સરળ ઘટકો, કાર્બોહાઈડ્રેટના સરળ ઘટકો એટલે શું થાય? મોનોસેકેરાઇડ. પાચન પછી મોનોસેકેરાઇડમાં ફેરવાઈ જાય. પ્રોટીનના સરળ ઘટકો એટલે શું થાય? એમિનો એસિડ. ન્યુક્લિક એસિડના સરળ ઘટકો એટલે ન્યુક્લિયોટાઇડ, અને પછી જો ગણીએ તો પેન્ટોસ શુગર, ફોસ્ફેટ અને નાઇટ્રોજન બેઝ. બરાબર. આ બધા જ જે છે ઇન્ટેસ્ટાઇનમાંથી શોષાય, પાચિત ખોરાકનું શું થાય? એબ્ઝોર્પ્શન. અને આ બધા જ દ્રવ્યો સીધા જ શેમાં જાય છે? બ્લડમાં. પરંતુ ખાસ યાદ રાખજો, ફેટ જે છે એટલે કે લિપિડ, એ લિપિડનું પાચન થઈ જાય પછી લિપિડના અણુઓ છે શેની અંદર ફેરવાય? બરાબર. દાખલા તરીકે અહીંયા હું છે એવું લખું કે લિપિડ. બરાબર. હવે આ લિપિડ જે છે એનું જ્યારે શું થઈ જાય? ડાયજેશન છે એ થઈ જાય. લિપિડનું શું થઈ જાય? ડાયજેશન એટલે કે પાચન. ત્યાર પછી એ શેની અંદર કન્વર્ટ થાય છે? એ થાય છે ફેટી એસિડ પ્લસ ગ્લિસરોલમાં કન્વર્ટ થાય છે. શેની અંદર કન્વર્ટ થાય છે? ફેટી એસિડ અને ગ્લિસરોલ. આ એના સરળ ઘટકો છે. પણ ફેટી એસિડ અને ગ્લિસરોલ જે છે એ તમારે ખાસ યાદ રાખવાનું છે કે સીધા બ્લડની અંદર એબ્ઝોર્બ થતા નથી, પરંતુ એ એબ્ઝોર્બ થાય છે લસિકામાં. એ શેની અંદર એબ્ઝોર્બ થાય છે? લસિકામાં. અને લસિકામાં એ એબ્ઝોર્બ થાય, લસિકાનું ઇંગ્લિશ થાય લિમ્ફ. બરાબર છે. એ લસિકામાં જ્યારે એ એબ્ઝોર્બ થાય એ પ્રક્રિયા જે છે ત્યાં આગળ એક પ્રક્રિયા થાય છે. પ્રક્રિયાને કહેવાય સાબુનીકરણની પ્રક્રિયા, જે તમે 10માં કદાચ ભણી ગયા હશો. બરાબર. અને તેને ઇંગ્લિશમાં કહેવાય સેપોનિફિકેશન, જેમાં એક દૂધિયા રંગના દ્રવ્યોનું નિર્માણ છે થાય. અને એ પછીથી ગોલ્જી બોડી જે છે એમાં પણ એ પાર્ટિસિપેટ કરશે. અને ગોલ્જી બોડી દ્વારા એ જે તે ઇન્ટેસ્ટિનલ સેલ જે છે એ શું કરશે? લિપિડનું એબ્ઝોર્પ્શન કરશે. પછી એ લિપિડના અણુઓ છે એ ટ્રાન્સફર થશે શેમાં? લિમ્ફમાં. અને પછી લિમ્ફ અલ્ટિમેટલી કોની સાથે જોડાઈ જશે? બ્લડ સાથે. પણ ડાયરેક્ટ લિપિડનું શોષણ છે એ બ્લડમાં થતું નથી. બરાબર છે. ચાલો. ઇટ પ્લેઝ એન ઇમ્પોર્ટન્ટ રોલ ઇન, આટલો પાક છે એ આપણે પાછો કાઢી નાખીએ છીએ આટલા વિસ્તારમાંથી. ચાલો. ફેટી એસિડ અને ગ્લિસરોલ સરળ અણુઓ છે યાદ રાખજો. કોના? લિપિડના. ઇટ પ્લેઝ એન ઇમ્પોર્ટન્ટ રોલ ઇન મેમ્બ્રેન બાયોજિનેસિસ. હવે મેમ્બ્રેન બાયોજિનેસિસ છે એટલે શું થાય? તો કે બધા જ મેમ્બ્રેન જે છે, આપણે પ્લાઝ્મા મેમ્બ્રેનની વાત કરીએ અને પ્લાઝ્મા મેમ્બ્રેન જેવું જ બંધારણ બાકીના મેમ્બ્રેનનું છે. આ બધા જીવંત મેમ્બ્રેન છે, જીવંત પટલો છે. અને જીવંત પટલો બનેલા શેના છે? લિપિડ અને પ્રોટીનના. તો એનું બાયોજિનેસિસ એટલે કે એનું આપણે એવું કહી શકીએ કે જૈવ સંશ્લેષણ ક્યાં થાય છે? એ ગોલ્જી બોડી દ્વારા થાય છે. બરાબર. તો આઈ હોપ કે તમને ગોલ્જી બોડીના એન્ટાયર ફંક્શન અને એના કમ્પોનન્ટ છે એ સમજાઈ ગયા હશે. બહુ જ ઇઝી પાર્ટ હતો અને બહુ ક્લોઝલી રિલેટેડ હતો. કોની સાથે? ER સાથે.
જો તમને મારી પાસે બાયોલોજી ભણવું છે એ ગમતું હોય તો અમારી ટીમમાં કેમેસ્ટ્રીની અંદર પણ બહુ સરસ ટીચર છે શિવાંગભાઈ વ્યાસ, ફિઝિક્સની અંદર 2 ટીચર છે અમિતભાઈ મોવલિયા અને મિહિરભાઈ શાહ. જો આપણે એ ગ્રુપની વાત કરીએ તો એ ગ્રુપમાં પણ મેથ્સમાં નિશાંતભાઈ રાજગોર અને અંકિત દિયોરા સર છે. ખૂબ સરસ ટીમ છે. અલ્ટિમેટલી એવી મહેનત કરીએ છીએ કે જેથી કરીને ગુજરાતી વિદ્યાર્થીઓને બેનિફિટ છે એ થાય. તો આપ અને આપણા જે પણ ફ્રેન્ડ્સ હોય એની સાથે અમારા વિડીયોઝ છે શેર કરો. અમારી યુટ્યુબ ચેનલ અદ્વૈત એચિવર્સ સબસ્ક્રાઇબ છે કરો. અમારી એપ્લિકેશન છે પ્લે સ્ટોરમાં જઈને આપ ડાઉનલોડ કરી શકો. થેન્ક યુ સો મચ. લવ યુ ઓલ. સ્ટે ટ્યુન. વિદ્યાર્થી દેવો ભવ. જય ભારત.